हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ગતિશાસ્ત્ર જે છે એમના પ્રકરણ નંબર 3, 4 અને 5 આ ત્રણ પ્રકરણ જે છે એ ધોરણ 11 ની અંદર ગતિશાસ્ત્રના આપેલા છે। તો ગતિશાસ્ત્રનું પહેલું પ્રકરણ એટલે કે સુરેખ પથ પર ગતિ। ચાલો શરૂઆત કરીએ। સુરેખ પથ પર ગતિની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ, એના ઊંડાણમાં જઈએ એની પહેલાં સામાન્ય શબ્દ ગતિ જે છે એ શું છે એના વિશે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ। આપણે અગાઉના ધોરણની અંદર ધોરણ 6, 7માં કે 8માં કે 9મા ધોરણની અંદર કેટલાક ગતિ વિશેના કેટલાક સામાન્ય ખ્યાલો આપણે અભ્યાસ કરી ગયા છીએ। ઝડપ છે, વેગ છે, બરાબર। આપણે રોજિંદા જીવનની અંદર પણ ગતિ શબ્દનો ઉલ્લેખ વારંવાર કરતા હોઈએ છીએ કે ભાઈ અમદાવાદથી આપણે જે છે એ બાય બસ 2 કે 3 કલાકની અંદર આપણે અહીંયા પહોંચ્યા, તો એ બસ કેટલી સ્પીડથી ચાલતી હોય એનો આપણે અંદાજ લગાવતા હોઈએ છીએ। પછી ઘણીવાર આપણે વિમાન જે છે એ ગતિ કરતું હોય તો એમની ગતિ, એની સ્પીડ કેટલી છે એમનો આપણે અંદાજ લગાવતા હોઈએ, બરાબર। ટ્રેન જે છે એમનો અંદાજ લગાવતા હોઈએ। હાલમાં જે બુલેટ ટ્રેન જે છે, બુલેટ ટ્રેનની જે સ્પીડ જે છે એમનો આપણે વારંવાર જે છે એ વ્યવહારમાં ઉલ્લેખ કરતા હોઈએ। આમ ઘણી બધી રીતે આપણે આ ગતિ શબ્દ જે છે આપણા જીવન સાથે ભણાયેલો છે। તો કેટલાક ગતિ માટેના સામાન્ય જે ઉદાહરણો જે છે એમની આપણે વાત કરીએ તો આપણે બહુ મોટા પદાર્થોથી લઈ અને સૂક્ષ્મ પદાર્થો તરફ ગતિનું અવલોકન કરીએ તો એમના ઉદાહરણોની અંદર આપણને સૌથી પહેલાં એવું જ યાદ આવે કે ભાઈ પૃથ્વી જે છે, પૃથ્વીની પોતાની ધરીની આસપાસ થતી ગતિ એટલે કે ધરી ભ્રમણ જે છે એ ધરી ભ્રમણ પણ એક પ્રકારની ગતિ છે, બરાબર। પછી પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, તો પરિક્રમણ જે છે એ પણ અહીંયા પૃથ્વીની ગતિ જ થઈ, બરાબર। આ ઉપરાંત સૂર્ય છે તો સૂર્ય પણ એ પોતાના જે આકાશગંગા છે, આકાશગંગાના કેન્દ્રની આસપાસ, આકાશગંગાનું જે કેન્દ્ર છે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે, બરાબર। આવી રીતે દરેક અવકાશીય પદાર્થો જેમ કે ધૂમકેતુ હોય, ઉલ્કા હોય, લઘુગ્રહો હોય, બરાબર, બીજા બધા તારાઓ હોય, આ બધા જ પદાર્થો પોતાના ધરીની આસપાસ અથવા તો એમનું કોઈ નિશ્ચિત બિંદુ હોય જેમ કે આકાશગંગાનું કેન્દ્ર છે, બ્લેક હોલ છે કે સૂર્ય જેવા કેટલાક તારાઓ હોય, એમની આસપાસ છે સતત પરિભ્રમણ છે એ કરતા હોય છે, બરાબર। તો એ જે છે એ આપણે એક ગતિ માટેનું ઉદાહરણ જે છે એ ગણી શકીએ। પછી વ્યવહારમાં તમે જુઓ કોઈ પણ પ્રકારના જે વાહનો છે, વાહનોની ગતિ એ જે છે એ પણ આપણે ગતિના ઉદાહરણની અંદર ગણી શકીએ। વાહનોની ગતિ, સાયકલ ચલાવવી, બસ ચલાવવી, ટ્રક ચલાવવું, વિમાન ચલાવવું, ટ્રેન ચલાવવી, ટ્રેન ચાલતી હોય, આ બધા જ પ્રકારના જે ચાલવું, દોડવું, આ બધા પણ જે છે એક પ્રકારના ગતિ માટેના ઉદાહરણો છે, બરાબર, ગતિ થતી હોય છે। ત્યાર પછી આપણે સજીવોની અંદર જો ગતિની વાત કરીએ તો આપણા શરીરની અંદર પણ રુધિર છે, તમે જુઓ રુધિર છે એ સતત પરિભ્રમણ કરતું હોય છે। રુધિરની અંદર રક્તકણો, શ્વેતકણો, જે અંદરના કણો છે એ સતત કણો ધમનીઓ અને શિરાઓ મારફતે સતત આખા શરીરની અંદર પરિભ્રમણ કરતા હોય છે। તો એ પણ એક શું થયું તો કે ગતિ જે છે ગતિમાં આપણે એને ગણી શકીએ। પછી આપણા શરીરની અંદર વિદ્યુત સંદેશાઓ છે, ઉર્મિ વેગ છે, ઉર્મિ વેગ જે છે એ પણ એક પ્રકારની ગતિ જ આપણે ગણી શકીએ, બરાબર, ઉર્મિ વેગ છે। ઓકે, આપણે વાતાવરણની અંદર જો વાત કરીએ તો વાતાવરણની અંદર વાયુઓ ઘણા બધા, સૌથી વધારે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેડોન છે, ઓઝોન છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, બરાબર। આવા ઘણા બધા પ્રકારના વાયુઓ છે અને આ બધા જ વાયુઓ આ વાતાવરણની અંદર અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોઈએ છે, બરાબર। તો એ પણ એક આપણે ગતિના ઉદાહરણની અંદર ગણી શકીએ કે ભાઈ વાતાવરણ જે છે એ વાતાવરણમાં રહેલા જે વિવિધ વાયુઓ છે એ વિવિધ વાયુઓ અહીંયા આપણે એને ગતિના ઉદાહરણની અંદર ગણી શકીએ। ત્યાર પછી સૂક્ષ્મ લેવલે જો વાત કરીએ તો ખાસ કરીને પરમાણુઓ છે, પરમાણુઓ છે, અણુઓ છે, આ પદાર્થો સૂક્ષ્મ લેવલે પોતાના સ્થાનની આસપાસ વાઇબ્રેટ થતા હોય, બરાબર। આ વાઇબ્રેટ થવાના કારણે જ આપણને ટેમ્પરેચર જે છે એમનો અનુભવ થાય। ટેમ્પરેચર ખરેખર છે શું તો કે કોઈ પણ પદાર્થની વાતાવરણ હોય તો વાતાવરણની અંદર રહેલા વાયુઓ જે ગતિ કરે છે એમની સરેરાશ ગતિ ઉર્જા
એને આપણે તાપમાન કહીએ. તો એ પોતાના સ્થાનની આસપાસ વાઇબ્રેટ થતા હોય, બરાબર. એ વાઇબ્રેશન માટેની જે એનર્જી જે છે તો એ અહીંયા આ વાઇબ્રેટ જે છે આપણે એને ગતિના ઉદાહરણની અંદર ગણી શકીએ. આ ઉપરાંત પરમાણુની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુ કેન્દ્રની આસપાસ સતત પરિભ્રમણ કરતા હોય છે, બરાબર. કક્ષાઓની અંદર પરિભ્રમણ કરતા હોય તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને પણ આપણે ગતિના ઉદાહરણની અંદર ગણી શકીએ. આમ જો લિસ્ટ બનાવવા જઈએ તો અઢળક લિસ્ટ બને, અઢળક એવા આપણી આસપાસના રોજિંદા જીવનના ઉદાહરણો મળે કે ભાઈ ગતિ જે છે એને આપણે ગણી શકતા હોઈએ. પરંતુ ગતિ જે છે એમની વાસ્તવમાં વ્યાખ્યા શું થાય? આપણે ગતિ માટેની વ્યાખ્યાનો પ્રયત્ન કરીએ તો ગતિની વ્યાખ્યા એવી કંઈક છે કે ભાઈ સમયની સાથે અથવા સમયની સાપેક્ષે કોઈ પણ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને ગતિ કહે છે. આ જે છે એ આપણે ગતિ માટેની એકદમ સિમ્પલ અને સરળ વ્યાખ્યા થઈ, બરાબર. માનો કે અત્યારે હું અહીંયા છું, બરાબર. t = તમે 0 કરો. માની લો કે 2 સેકન્ડ પછી, એટલે કે હું અહીંયા એક ડગલું જે છે આગળ વધું છું, તો 1 સેકન્ડ પહેલા હું અહીંયા હતો, 1 સેકન્ડ પછી હું અહીંયા આવી ગયો, તો સમયની સાપેક્ષે મારા સ્થાનની અંદર ફેરફાર થયો. તો સમયની સાપેક્ષે સ્થાનમાં જો ફેરફાર થતો હોય તો ગતિ થઈ એવું આપણે કહી શકીએ. તો મારા શરીરની અંદર હું ગતિમાં છું એવું કહી શકીએ. ક્યારે? સમયની સાપેક્ષે સ્થાનમાં ફેરફાર થતો હોય તો. માનો કે હું અહીંયા છું, t = 0 સેકન્ડે અહીંયા, 1 સેકન્ડે અહીંયા, 2 સેકન્ડે અહીંયા, 3 સેકન્ડે અહીંયા, સમય સાથે સ્થાનમાં ફેરફાર થતો નથી તો એ પદાર્થ ગતિ કરતો નથી. કમ્પ્લીટ. ચાલો, તો આ જે છે એ આપણી ગતિની વ્યાખ્યાથી સમયની સાપેક્ષે કોઈ પણ પદાર્થના સ્થાનમાં થતો જે ફેરફાર છે એ ફેરફારને ગતિ કહે છે. ઓકે, હવે જુઓ, આપણે અહીંયા પૃથ્વીના ધરીભ્રમણની ગતિ વિચારી કે ભાઈ પૃથ્વી ધરીભ્રમણ કરે છે તો એ ગતિ છે, બરાબર. પૃથ્વી પરિક્રમણ કરે છે તો એ ગતિ છે, બરાબર. એવી રીતે સૂર્ય આકાશગંગાના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે તો એ ગતિ છે. વાહનોના એ સમય સાથે સ્થાનમાં ફેરફાર થાય છે તો એ વાહનોની ગતિ છે. શું આ આપણે જે કાંઈ ગતિના ઉદાહરણો લીધા એ ખરેખર દરેક માટે સાચા છે? અને ખરેખર આપણે ગતિની જે વ્યાખ્યા જોઈ એ દરેક માટે વ્યવસ્થિત છે? તો અહીંયા એક વસ્તુ જે છે આપણે નવી એડ કરશું કે ભાઈ ગતિ જે છે ને એ એક સાપેક્ષ ખ્યાલ છે. ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. ચાલો, આ ગતિ સાપેક્ષ ખ્યાલ છે એનો મતલબ શું થાય? સાપેક્ષનો મતલબ શું થાય કે બીજા ઉપર આધાર રાખવું. આવા સાપેક્ષ અને નિરપેક્ષ. નિરપેક્ષનો મતલબ થાય પોતાની ઉપર જ આધાર રાખતો હોય, અને સાપેક્ષ જે છે એ બીજા ઉપર આધાર રાખતો હોય, એનો મતલબ એવો થાય. તો અહીંયા ગતિ સાપેક્ષ ખ્યાલ છે એનો મતલબ એવો થયો કે ગતિ એ બીજા કોઈ પદાર્થ ઉપર આધાર રાખે છે. હું અહીંયા મેં તમને કીધું t = 0 સેકન્ડે અહીંયા છું, 2 સેકન્ડ પછી અહીંયા આવી ગયો, તો એ ગતિમાં થયું. પણ એ ગતિ કોની સાપેક્ષે? તો કે તમારી સાપેક્ષે. તમે પહેલા મને જોયો તો હું અહીંયા હતો, બરાબર. પણ પછી 1-2 સેકન્ડ પછી હું અહીંયા આવી ગયો તો તમારી સાપેક્ષે હું ગતિમાં છું એવું કહી શકાય. પણ વિચારો કે ભાઈ મારા શરીરની ઉપર અહીંયા કોઈ સૂક્ષ્મજીવ માખી બેઠી છે, બરાબર. અહીંયા હું t = 0 સેકન્ડે હું અહીંયા છું, 2 સેકન્ડ પછી માનો કે હું અહીંયા આવી જાઉં તો માખી મારી સાથે અહીંયા જ આવે છે. તો એમની સાપેક્ષે જુઓ સ્થાનમાં કંઈ ફેરફાર થયો જ નહીં. પહેલા મારા અને માખી વચ્ચેનું અંતર જુઓ, હું અહીંયા આવી ગયો પછી મારા અને માખી વચ્ચેનું અંતર જુઓ, અંતરમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થયો. તો ત્યાં જુઓ સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર છે એ થતો નથી. તો માખીની સાપેક્ષે હું ગતિમાં છું એવું કહી શકાય નહીં, બરાબર. પણ તમે મને જુઓ છો તો તમારી સાપેક્ષે હું ગતિમાં છું એવું કહી શકાય. જુઓ, આ બધા એક્ઝામ્પલો આપણે સમજીએ કે ભાઈ પૃથ્વી જે છે એ પોતાની આસપાસ ધરીભ્રમણ કરે છે, બરાબર. પૃથ્વી પોતાની આસપાસ ધરીભ્રમણ કરે છે. આપણે પૃથ્વીને જોઈએ તો પૃથ્વી તો આપણને સ્થિર દેખાય છે ભાઈ. શા માટે? કે ભાઈ પૃથ્વી ધરીભ્રમણ કરે છે, આપણે પૃથ્વીની ઉપર છીએ એટલે ભેગા આપણે પણ ધરીભ્રમણ કરીએ છીએ, બરાબર. પૃથ્વી જેટલી સ્પીડથી ફરે છે એટલી સ્પીડથી આપણે પણ ફરીએ છીએ. તો એમાં તમે સમયની સાપેક્ષે આપણા અને પૃથ્વીના સ્થાનની અંદર ફેરફાર જુઓ તો 0.
હું અત્યારે જોઉં તો પૃથ્વી ક્યાં છે, હું ક્યાં છું. 10 સેકન્ડ પછી જોઉં તો પૃથ્વીએ જેટલું અંતર કાપ્યું હોય એટલું જ અંતર મેં કાપ્યું હોય ને ભાઈ. ધરીભ્રમણની અંદર પૃથ્વી જેટલું અંતર કાપશે એટલું જ અંતર હું કાપીશ. તો સ્થાનમાં થતો ફેરફાર શું થઈ ગયો? શૂન્ય. તો પૃથ્વી જે છે ધરીભ્રમણ કરે છે એ સાચું છે, એ ગતિમાં આપણે કહી શકીએ, પણ કોની સાપેક્ષે? પૃથ્વીની બહારથી જો અવલોકન કરવામાં આવે તો. પૃથ્વી ઉપરનો કોઈ વ્યક્તિ જો પૃથ્વીનું અવલોકન કરે કે ભાઈ પૃથ્વી ધરીભ્રમણ કરે છે તો આપણે એને ગતિમાં કહી શકીએ નહીં. સેમ વસ્તુ અહીંયા પરિક્રમણની અંદર પણ એવી છે. પરિક્રમણ એટલે સૂર્યની આસપાસ ફરે છે. અત્યારે અહીંયા છે, બીજા દિવસે સ્થાનમાં ફેરફાર થયો હશે, ત્રીજા દિવસે સ્થાનમાં ફેરફાર થયો હશે, પણ પૃથ્વીની અંદર રહેલો, પૃથ્વી ઉપર રહેલો કોઈ વ્યક્તિ જો પૃથ્વીનું અવલોકન કરશે તો એને પૃથ્વી સ્થિર દેખાશે. તો પૃથ્વી ગતિમાં છે ક્યારે? જો પૃથ્વીની બહારથી અવલોકન કરવામાં આવે તો. પૃથ્વી ઉપરનો કોઈ વ્યક્તિ જો પૃથ્વીનું અવલોકન કરશે તો એને પૃથ્વી કેવી દેખાશે? સ્થિર દેખાશે. માટે એવું કીધું છે કે ભાઈ ગતિ છે ને એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ એટલે કે એ ગતિનો અભ્યાસ અથવા તો ગતિનું વર્ણન કયા પદાર્થની સાપેક્ષે કરવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ છે. ઓકે, આગળ જોઈએ. ભાઈ સૂર્ય જે છે એ આકાશગંગાના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે, તો આપણે એને સૂર્ય બે અલગ તંત્ર થઈ ગયા. તો આપણને સૂર્ય દેખાય, આમ જોઈએ, આમ વ્યવસ્થિત અવલોકન કરીએ, રોજનું અવલોકન, તો સૂર્ય ગતિમાં લાગતું હોય એવું આપણને લાગશે. કદાચ તમે રેગ્યુલર અવલોકન કરો તો જાન્યુઆરીમાં સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે, ફેબ્રુઆરીમાં કઈ દિશામાંથી ઉગે, તમે માર્ક કરશો તો સૂર્ય છે ને સ્થાનમાં ફેરફાર થતો હશે. જોકે આ પૃથ્વીના પરિભ્રમણ કે ધરીભ્રમણની ગતિનું કારણ છે, પણ સૂર્ય જે છે એ ગતિ આપણે એને પૃથ્વી ઉપરથી અવલોકન કરીએ તો સૂર્ય ગતિમાં છે એવું લાગશે. પણ માની લો કે આપણી પાસે એવું આમ વિશિષ્ટ કવચ એવું આવી ગયું કે આપણે સૂર્યની સપાટી ઉપર ઊભા રહી શકીએ છીએ. જોકે સૂર્યને એકચ્યુઅલ સપાટી છે જ નહીં, પણ આપણી પાસે માની લો કે આવી કોઈ એમ વિશિષ્ટ ભૌતિક શાસ્ત્રની એવી વિશિષ્ટ તાકાત આવી ગઈ કે આપણે સૂર્ય ઉપર ઊભા છીએ અને સૂર્યનું જો આપણે અવલોકન કરીએ તો ઓબ્વિયસલી સૂર્ય જે છે એ આપણને સ્થિર દેખાશે. કારણ કે સૂર્ય 1 સેકન્ડમાં જેટલું અંતર કાપશે તો સૂર્યની ઉપર આપણે છીએ, 1 સેકન્ડમાં આપણે પણ એટલું જ અંતર કાપશું. તો સૂર્ય અહીંયા આપણે સૂર્યની ઉપર હોય તો આપણે સૂર્યનું અવલોકન કરીએ તો સૂર્ય સ્થિર દેખાય. પણ જો પૃથ્વી તો સૂર્યની બહાર રહેલા કોઈ વ્યક્તિ, એલિયન, જો એ સૂર્યનું અવલોકન કરશે તો અહીંયા સૂર્ય તમને ગતિમાં લાગશે. એકચ્યુઅલી સૂર્ય સ્થિર કદાચ નહીં ગણી શકાય અને સૂર્ય જે છે એ ગતિમાં પણ નહીં ગણી શકાય. ગતિમાં કોની સાપેક્ષે? તો કે બહારની સાપેક્ષે. અંદર રહેલા વ્યક્તિ તો કે બધા એની સાપેક્ષે સ્થિર ગણી શકાય. એટલે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે કે સ્થિર છે એ એનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે એના ઉપર આધાર રાખશે. આનું એક સિમ્પલ એક્ઝામ્પલ વાહનોની ગતિ છે. જો ટેક્સ્ટબુકની અંદર સરસ એક્ઝામ્પલ આપણને આપેલું છે કે ભાઈ માનો કે તમે સ્કૂલ બસની અંદર બેઠા હો, તમે બે મિત્રો છો, સ્કૂલ બસની અંદર બેઠા છો અને બહાર રહેલો કોઈ વ્યક્તિ, સ્કૂલ બસ જે છે એ અમુક ઝડપથી ગતિ કરે છે, બહાર રહેલો કોઈ વ્યક્તિ તમારા બેમાંથી કોઈ પણ વ્યક્તિને જોશે તો સ્વાભાવિક છે તમને ગતિમાં લાગશે. અથવા તમે બહાર ઉભેલા વ્યક્તિનું જો અવલોકન કરશો તો ગતિમાં લાગશે. બરાબર? કારણ કે બંનેમાં સમયની સાપેક્ષે સ્થાનમાં ફેરફાર થાય છે એટલા માટે. પરંતુ જો તમે બસની અંદર બેઠા જ તમારા બાજુમાં બેઠેલા મિત્રનું અવલોકન કરશો તો તમને સ્થિર દેખાશે. કારણ કે 1 સેકન્ડની અંદર તમે જેટલું અંતર કાપો છો એટલું જ બસની સાથોસાથ એ મિત્ર પણ અંતર કાપે છે. તો બંનેના સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર છે એ 0 છે. એટલે આપણે કહી શકીએ કે તમારી સાપેક્ષે એ બાજુમાં બેઠેલો વ્યક્તિ ગતિમાં છે, પણ એ જ વ્યક્તિને જો બસની બહાર ઉભેલો વ્યક્તિ અવલોકન કરે તો એને ગતિમાં લાગશે. એટલે પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એના ઉપર એ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એનું આપણે અવલોકન કરી શકીએ. ક્લિયર? તો આ વસ્તુ થયું ગતિ જે છે એનો સાપેક્ષ ખ્યાલ છે. ચાલો હવે આપણે ગતિના કેટલાક પ્રકારોની ચર્ચા કરીએ. ગતિના પ્રકારો, ઘણા બધા પ્રકારની ગતિ જે છે એમનો અભ્યાસ આપણે ધોરણ 11 ની અંદર કરવાનો છે. ખાસ કરીને જે ભૌતિક વિજ્ઞાનની જે બ્રાન્ચમાં ગતિનો અભ્યાસ થતો હોય એ બ્રાન્ચને મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે અથવા તો એને આપણે ગતિશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી બ્રાન્ચ છે, એમાંની એક બ્રાન્ચ એટલે ગતિશાસ્ત્ર, મિકેનિક્સ.
બરાબર. તો મિકેનિક્સ આ ગતિ જે છે એમના કેટલા પ્રકાર છે, એમના કેટલાક પ્રકારોની આપણે વાત કરીએ તો સૌથી પહેલા જે છે એ આપણે સુરેખ પથ પર થતી ગતિ ગણી શકીએ. સુરેખ પથ પર થતી ગતિ જે છે એ આપણે ગણી શકીએ. ત્યાર પછી આપણે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો એ વર્તુળમય ગતિ આપણે ગણી શકીએ. ત્યાર પછી જો કોઈ પદાર્થ જે છે એ આંદોલિત ગતિ કરતો હોય તો એ આપણે આંદોલિત ગતિ ગણી શકીએ. અને નંબર 4 કે જો કોઈ પદાર્થ આ ત્રણમાંથી એકય નહીં એટલે કે અનિયમિત ગતિ કરતો હોય તો ગતિનો ચોથો પ્રકાર જે છે એ આપણે અનિયમિત ગતિ તરીકે ગણી શકીએ. જુઓ, સુરેખ પથ પર ગતિ એટલે કે આપણે જે વાહનોની ગતિ સમજીએ છીએ એ વાહનોની ગતિ બધી શેમાં આવશે તો કે સુરેખ પથ પર થતી ગતિની અંદર આવશે. ટૂંકમાં સીધા રસ્તા ઉપર એનો સુરેખ પથ પર ગતિનો મતલબ એવો નથી કે રસ્તો આમ સ્ટ્રેટ જ હોવો જોઈએ, આમ વળાંક આવે તો સુરેખ પથ પર ગતિ નથી, એવું નથી. સુરેખ પથ પર ગતિનો મતલબ એવો થાય છે કે એક રેખાની અંદર ગતિ કરે, બરાબર, પછી એની અંદર વળાંક આવે, આ રીતનો રસ્તો આવે તો સુરેખ પથ જ ગણવાનો, બરાબર. તો આ જે છે એ સુરેખ પથ પર થતી ગતિ આપણે એને ગણી શકીએ. સુરેખ પથ પર ગતિ જે છે એના ડાયમેન્શનની આપણે વાત કરીએ તો એ 1 ડાયમેન્શનમાં થતી ગતિ એવું પણ આપણે ગણીએ, એક પરિમાણમાં થતી ગતિ. બીજી ભાષામાં કહીએ તો એક પરિમાણની અંદર થતી ગતિ આપણે એને ગણી શકીએ. ક્લિયર? ચાલો, પછી બીજું છે વર્તુળમય ગતિ. વર્તુળમય ગતિ એટલે માનો કે આપણી આસપાસ જોવા જઈએ તો પંખો જે છે, પંખો ફરે છે એ ગતિ કેવી થઈ? વર્તુળમય ગતિ. પછી પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન ફરે છે એ ઇલેક્ટ્રોનની ગતિ કેવી થઈ? વર્તુળમય ગતિ. પૃથ્વીના ધરીભ્રમણ કે પરિક્રમણની ગતિ જુઓ એ કઈ થઈ? વર્તુળમય ગતિ. સૂર્ય જે છે એ આકાશગંગાના કેન્દ્રની આસપાસ ફરે છે એ પણ કેવી થઈ? વર્તુળમય ગતિ, બરાબર. આપણે દોરીના છેડે બાંધીને પથ્થરને આમ ફેરવીએ તો એ ગતિ પણ કેવી થઈ? તો કે વર્તુળમય ગતિ થઈ. આવી ઘણી બધી પ્રકારની ગતિ જે છે એ આપણે ગણી શકીએ. વર્તુળમય ગતિ જે છે, બરાબર સમજો, વર્તુળમય ગતિ જે છે એ દ્વિપરિમાણમાં થતી ગતિ છે, બરાબર. દ્વિપરિમાણ એટલે કે એની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ એમ બંને પ્રકારના યામનો ઉપયોગ થાય. એક્સ યામ અને વાય યામ બંને પ્રકારના યામનો ઉપયોગ થાય. એટલા માટે વર્તુળમય ગતિ જે છે એ દ્વિપરિમાણની અંદર થતી ગતિ છે. પછી આંદોલિત ગતિ. આંદોલિત ગતિ એટલે મેં તમને અહીંયા વાત કરી કે ભાઈ પરમાણુઓ છે અથવા તો અણુઓ છે એ સતત પોતાના સ્થાનની આસપાસ વાઇબ્રેટ થતા હોય છે, બરાબર. આ પોતાનું સ્થાન છે એની અંદર વાઇબ્રેટ થોડીક વાર આમ જાય, થોડીક વાર આમ જાય, એટલે મૂળ સ્થાનથી એ આટલી દિશામાં વાઇબ્રેટ થતા હોય તો એ જે ગતિ છે એ પદાર્થની આંદોલિત ગતિ તરીકે આપણે એને ઓળખી શકીએ, બરાબર. ઘડિયાળનું લોલક છે, સ્પ્રિંગના છેડે બાંધેલો પથ્થર છે, પથ્થરને તમે બળ આપો એટલે આ રીતે ગતિ કરશે, તો એ બધી ગતિ જે છે એ કેવી થઈ? આંદોલિત ગતિ થઈ. ત્યાર પછી નિયમિત ગતિ, અનિયમિત ગતિ. અનિયમિત ગતિ એટલે કે ભાઈ એની અંદર આપણે ગણી શકીએ કે ભાઈ હવાની અંદર કોઈ મચ્છર છે, હવે મચ્છર એ ગતિ કરતું હોય અસ્તવ્યસ્ત, તો એ ગતિ કેવી આપણે ગણી શકીએ? તો કે ભાઈ અનિયમિત ગતિ. માની લો કે કોઈ મોટું ગ્રાઉન્ડ છે, બરાબર, મોટું વિશાળ ગ્રાઉન્ડ છે અને આ વિશાળ ગ્રાઉન્ડની અંદર સમજી લો કે કોઈ વ્યક્તિ બાઇક કે સાયકલ કે કંઈ ચલાવે છે તો એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતો હશે તો એ ગતિ પણ આપણે કેવી ગઈ શકીએ ભાઈ? તો કે અનિયમિત ગતિ, બરાબર. ક્રિકેટની રમતની અંદર ક્રિકેટનો બોલ જે ગતિ કરશે એ બધો કેવો થયો? તો કે એ અનિયમિત ગતિ. કઈ દિશામાં બોલ જશે કંઈ નક્કી રહેશે નહીં, તો એ ગતિ જે છે એ અનિયમિત ગતિ. અનિયમિત ગતિ જે છે, આંદોલિત ગતિ જે છે એ પણ દ્વિપરિમાણની અંદર આવશે, બરાબર, કારણ કે એક્સ અને વાય ની અંદર ગતિ કરશે. અનિયમિત ગતિ જે છે એ 2 ડાયમેન્શનની અંદર પણ આવી શકે અને 3 ડાયમેન્શનની અંદર પણ આવી શકે. 2 ડાયમેન્શનમાં થતી ગતિ જે છે એને આપણે સમતલમાં થતી ગતિ કહી છે. એક સમતલ છે, માનો કે આ બોર્ડ જે છે તો બોર્ડ એક સમતલ થયું, હવે બોર્ડની અંદર કોઈ વ્યક્તિ આ રીતે આમ ગતિ કરતો હોય તો એ ગતિ કેવી થઈ? સમતલમાં ગતિ થતી, સમતલમાં થતી ગતિ કઈ? 2 ડાયમેન્શનમાં. મચ્છરની ગતિ જે છે એ કેવી થઈ? તો કે 3 ડાયમેન્શનમાં. એની અંદર એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ત્રણેય પ્રકારના યામનો ઉલ્લેખ કરવો પડે એના ગતિનો અભ્યાસ કરવા માટે, બરાબર. તો અહીંયા આ 4 પ્રકારની ગતિ થઈ. આ ચેપ્ટરની અંદર માત્ર આપણે સુરેખ પથ પર થતી ગતિ જે છે એમનો અભ્યાસ કરશું. ધોરણ 11ના ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે સુરેખ પથ પર થતી ગતિનો અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ની અંદર સમતલમાં થતી ગતિ જે છે એમનો તમે અભ્યાસ કરશો.
પછી વર્તુળમય ગતિ જે છે અથવા તો આપણે એને ઘણીવાર ચાક ગતિ એવું પણ કહી શકીએ. ચાક ગતિનો થોડો ઘણો ઉલ્લેખ અહીંયા સમતલમાં ગતિની અંદર પણ છે અને વિસ્તૃત અભ્યાસ જે છે એ ચેપ્ટર નંબર 7ની અંદર જે છે આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી આંદોલિત ગતિ જે છે આ ચેપ્ટર નંબર 14ની અંદર, ટૂંકમાં આખું ગતિશાસ્ત્ર જે છે એ આપણે ધોરણ 11ની અંદર પૂરું કરવાનું થશે. કમ્પ્લીટ. તો આટલા બધા જે છે એ ગતિના પ્રકારો થયા. હવે અહીંયા ગતિ વિશેના અલગ અલગ બે ખ્યાલો છે. આ ગતિશાસ્ત્ર જે છે એ ગતિશાસ્ત્રના અહીંયા આપણે બે ભાગોની અંદર આપણે સમજી શકીએ. એક જે છે એ કાઇનેમેટિક્સ એને આપણે શુદ્ધ ગતિશાસ્ત્ર એવું પણ કહી શકીએ. અને બીજું જે ભાગ છે એ છે ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સનો મતલબ શું થાય ભાઈ? કાઇનેમેટિક્સ એટલે કાંઈ નહીં, ગતિ શા કારણે ઉદ્ભવે છે એમના કારણોની ચર્ચા કરવાની નહીં. માનો કે હું તમને એમ કહું ભાઈ એક કોઈ કાર છે એ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, તો હા ભાઈ ગતિ કરે છે, હવે એ ક્યાં કેટલા સમયમાં ક્યાં પહોંચે ને એની વાત કરશું. પણ આ 20 મીટર પ્રતિ સેકન્ડનો વેગ એ પદાર્થને મળ્યો કેવી રીતે, બરાબર, એના કારણોની આપણે કઈ ચર્ચા કરવાની નહીં. ગતિ શા માટે ઉદ્ભવે છે, એમાં કયું પરિબળ ભાગ ભજવું ત્યારે ગતિનો ઉદ્ભવ થયો, એવા કોઈ પણ પ્રકારના કારણોની ચર્ચા કરવાની નહીં. એ જે આખી બ્રાન્ચ છે એને આપણે કાઇનેમેટિક્સ કહેશું. તો આ જે બધું છે એ આપણે કાઇનેમેટિક્સની અંદર જ આખું આવશે. સૂર્યપથ પર થતી ગતિ છે એ કાઇનેમેટિક્સ છે, સમતલમાં થતી ગતિ જે છે એ કાઇનેમેટિક્સ છે. ટૂંકમાં બધી ગતિનો આપણે બાહ્ય રીતે અભ્યાસ કરીએ તો એ શેની અંદર આવે? કાઇનેમેટિક્સની અંદર. હવે ડાયનેમિક્સ શું છે ભાઈ? તો કે ડાયનેમિક્સ જે છે એ ગતિ શા માટે ઉદ્ભવે છે એના કારણોની પણ ચર્ચા કરવાની આવે. એની અંદર જે કાઇનેમેટિક્સમાં પરિબળો ચર્ચા કરી રહ્યા હતા એ તો આવશે જ, વેગ છે, પ્રવેગ છે, ઝડપ છે, બરાબર, એ બધા પરિબળો ચર્ચા કરવાના આવશે. પણ સાથે સાથે એ ગતિ શા માટે ઉદ્ભવી? માનો કે હું આ માર્કર છે, આ માર્કર અત્યારે સ્થિર છે, હવે આને મારે ગતિમાં લઈ આવવી હોય તો આના ઉપર મારે બાહ્ય બળ લગાડવું પડે. તો બળ જે છે એ ગતિ ઉદ્ભવવાનું કારણ થયું. મતલબ કે ભાઈ ડાયનેમિક્સની અંદર આપણે બળને પણ ભેગું ઇન્વોલ્વ કરશું, અથવા તો બળ સિવાય પણ બીજા કયા કયા પરિબળો છે એ ભાગ ભજવે ગતિમાં, પદાર્થને ગતિમાં લાવવા માટે, એમની વાત પણ આપણે ડાયનેમિક્સની અંદર કરશું. ચેપ્ટર નંબર જે 5મું છે ગતિના નિયમો, એ જે છે એ ડાયનેમિક્સની અંદર એનો સમાવેશ થશે. કમ્પ્લીટ. તો આ હતી પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ અને ગતિશાસ્ત્ર વિશેની કેટલીક સામાન્ય માહિતી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર પથ લંબાઈ, સંદર્ભ બિંદુ, સ્થાન, સ્થાનાંતર, અંતર શું છે એમના વિશેની વિસ્તૃત માહિતી મેળવશું. ત્યાં સુધી લેક્ચર જોતા રહો. ઓલ ધ બેસ્ટ.